ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં આપ સૌને જણાવ્યું હતું કે હું તમને આગલા વિડીયો લેક્ચરમાં પ્રકરણ નંબર 15 એટલે કે અન્ન સ્ત્રોતમાં સુધારણા એના હું ક્વેશ્ચન આન્સર લખાવીશ. તો સૌથી પહેલાં હું તમને હેતુલક્ષી ટાઈપના પ્રશ્નો લખાવી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ મારી સાથે સાથે લખતા જાઓ. તો પહેલો પ્રશ્ન છે હેતુલક્ષીમાં 1 માર્ક્સવાળા ક્વેશ્ચન કે ખરીફ પાકની ઋતુમાં લેવાતા પાકોના ઉદાહરણ આપો. ખરીફ પાકની ઋતુમાં લેવાતા પાકોના ઉદાહરણના નામ આપો. તો એમાં વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, લખતા જાઓ સાથે સાથે. ખરીફ ઋતુના પાકમાં ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ ઋતુના પાક છે. ફરી એકવાર હું રિપીટ કરું છું. ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ ખરીફ ઋતુના પાક છે. એની પછીનો સવાલ, રવિ ઋતુના પાકના ઉદાહરણના નામ આપો. રવિ ઋતુના પાકના ઉદાહરણના નામ આપો. તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબમાં લખો ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે રવિ ઋતુના પાક છે. ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી અને ચણા વગેરે રવિ ઋતુના પાક છે. એના પછીનો સવાલ, ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો જવાબ લખો ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજો. ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજો મળે છે. એના પછીનો સવાલ, પાકની ફેરબદલી એટલે શું? પાકની ફેરબદલી એટલે શું? જવાબ લખો એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. એકની એક જમીન પર વર્ષો વર્ષ એક પાક લેવાથી પોષક તત્વોની ઉણપથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગોમાં વધારો થાય. આવું ન થાય તે માટે પાકની ફેરબદલી જરૂરી છે. આવું ન થાય તે માટે
પાકની ફેરબદલી જરૂરી છે? ફરી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, એકની એક જમીન પર એક જ પાક વર્ષો વર્ષ લેવાથી પોષક તત્વોની ઉણપથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પાકના રોગમાં વધારો થાય. આવું થતું અટકાવવા પાકની ફેરબદલી જરૂરી છે. પછીનો સવાલ, પાક સુધારણા માટે વનસ્પતિ જાતની પસંદગી માટે કયા લક્ષણો ધ્યાનમાં લેવાના હોય છે? પાક સુધારણા માટે વનસ્પતિ જાતિની પસંદગી માટે કયા લક્ષણો ધ્યાનમાં લેવાના હોય છે? જવાબ, પાક સુધારણામાં વનસ્પતિની જાતની પસંદગી માટે રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને વધુ ઉત્પાદન. રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને વધુ ઉત્પાદન. પછીનો સવાલ, મિશ્ર પાક ઉછેર એટલે શું? મિશ્ર પાક ઉછેર એટલે શું? જવાબ, એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધારે પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે. એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધારે પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહેવાય. પછીનો સવાલ, આંતરપાક પદ્ધતિથી થતા કોઈ પણ બે ફાયદા જણાવો. આંતરપાક પદ્ધતિથી થતા કોઈ પણ બે ફાયદા જણાવો. એમાં લખો. એમાં પહેલો ફાયદો, ભૂમિનું ધોવાણ અસરકારક રીતે અટકાવી શકાય. ભૂમિનું ધોવાણ અસરકારક રીતે અટકાવી શકાય. બીજો ફાયદો, કુદરતી સ્ત્રોત જેવા કે સૂર્યનો પ્રકાશ, જમીન અને પાણી એનો વધુ સારો ઉપયોગ કરી શકાય. કુદરતી સ્ત્રોત જેવા કે સૂર્યપ્રકાશ, જમીન અને પાણી એનો વધુ સારો ઉપયોગ કરી શકાય. પછીનો સવાલ, વનસ્પતિઓમાં પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર જણાવો. વનસ્પતિઓની
પાકની જાતમાં સુધારણા કરવા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર જણાવો. એમાં પહેલો પ્રકાર, જવાબમાં લખો પહેલો પ્રકાર. અંતજાતીય સંકરણ. અંતજાતીય સંકરણ. બીજું આંતરજાતીય સંકરણ. અને ત્રીજું આંતરપ્રજાતીય સંકરણ. પહેલું અંતરજાતીય સંકરણ, બીજું આંતરજાતીય સંકરણ અને ત્રીજું આંતરપ્રજાતીય સંકરણ. પછીનો સવાલ. નિંદણ એટલે શું? નિંદણ એટલે શું? જવાબ લખો. નિંદણ એટલે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતી અનિચ્છીય અથવા બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહેવામાં આવે છે. ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતી અનિચ્છીય અથવા બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. ગાડરિયું, ગાજર ઘાસ અને મોથા. પછીનો સવાલ. વર્મી કમ્પોસ્ટ કોને કહે છે? પછીનો સવાલ. વર્મી કમ્પોસ્ટ કોને કહે છે? લખો એમાં જવાબ. અળસિયા દ્વારા વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોના વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. અળસિયા દ્વારા વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોના વિઘટનથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. પછીનો સવાલ. ગુરુ પોષક તત્વોના નામ જણાવો. ગુરુ પોષક તત્વોના નામ જણાવો. એમાં લખો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. ફરી એકવાર બોલું છું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. પછીનો સવાલ. ગુરુ પોષક તત્વોના નામ જણાવ્યા પછી આપણે પછીનો સવાલ બોલું છું. લઘુ પોષક તત્વોના નામ જણાવો. લઘુ પોષક તત્વોના
નામ જણાવો. એમાં લખો ઝિંક, કોપર, ક્લોરીન, આયરન, મેંગેનીઝ, બોરોન અને મોલિબ્ડેનમ. ઝિંક, કોપર, ક્લોરીન, આયરન, મેંગેનીઝ, બોરોન અને મોલિબ્ડેનમ. પછીનો સવાલ. પશુપાલન એટલે શું? પશુપાલન એટલે શું? જવાબ. પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે. પછીનો સવાલ. પશુપાલનમાં કોનો સમાવેશ થાય? પશુપાલનમાં કોનો સમાવેશ થાય? જવાબ. પશુપાલનમાં દૂધાળા ઢોર, બકરી, ઘેટા, મરઘા અને મત્સ્યનો સમાવેશ થાય. પશુપાલનમાં દૂધાળા ઢોર, બકરી, ઘેટા, મરઘા અને મત્સ્યનો સમાવેશ થાય. પછીનો સવાલ. ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓના નામ જણાવો. ભારતીય પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓના નામ જણાવો. જવાબ. બોસ ઇન્ડિક્સ એટલે કે ગાય અને બીજું બોસ બુબેલિસ એટલે કે ભેંસ. પહેલું છે બોસ ઇન્ડિક્સ એટલે કે ગાય અને બીજું છે બોસ બુબેલિસ એટલે કે ભેંસ. પછીનો સવાલ. વિદેશી પાલતુ પશુઓની બે મુખ્ય જાતોના નામ જણાવો. વિદેશી પાલતુ પશુઓની બે મુખ્ય જાતિઓના નામ જણાવો. એમાં જવાબમાં લખો જર્સી અને બીજી બ્રાઉન સ્વિસ. પહેલી જર્સી અને બીજી બ્રાઉન સ્વિસ. પછીનો સવાલ. મરઘાની બે જાતોના નામ જણાવો. મરઘાની બે જાતોના નામ જણાવો. જવાબ. એમાં પહેલી દેશી
દેશી અસીલ અને બીજી વિદેશી લેગહોર્ન. પહેલું દેશી અસીલ અને બીજી વિદેશી લેગહોર્ન. પછીનો સવાલ. માંસ આપનારી મરઘીને કયા નામથી ઓળખવામાં આવે છે? માંસ આપનારી મરઘીને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ. માંસ આપનારી મરઘીને બોઇલરના નામે ઓળખવામાં આવે છે. માંસ આપનારી મરઘીને બોઇલરના નામે ઓળખવામાં આવે છે. પછીનો સવાલ. માછલીઓ મેળવવાના બે સ્ત્રોત જણાવો. માછલીઓ મેળવવાના બે સ્ત્રોત જણાવો. એમાં પહેલું પ્રાકૃતિક સ્ત્રોત, જેમાં માછલી પકડવી, અને બીજો મત્સ્ય પાલન, જેમાં માછલીનું સંવર્ધન કરવું. પહેલું છે પ્રાકૃતિક સ્ત્રોત, જેમાં માછલી પકડવી, અને બીજો સ્ત્રોત છે મત્સ્ય પાલન, જેમાં માછલીનું સંવર્ધન કરવું. પછીનો સવાલ. ભારતમાં સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓના નામ જણાવો. ભારતમાં સૌથી વધારે પ્રચલિત સમુદ્રી માછલીઓના નામ જણાવો. જવાબ. ભારતમાં પોમ્ફ્રેટ, મેકરેલ, ટૂના, સાર્ડિન્સ અને બોમ્બે ડક. ભારતમાં પોમ્ફ્રેટ, મેકરલ, ટૂના, સાર્ડિન્સ અને બોમ્બે ડક. પછીનો સવાલ. સામાન્ય ભારતીય મધમાખીનું નામ જણાવો. સામાન્ય ભારતીય મધમાખીનું નામ જણાવો. જવાબ. એપિસ સેરેના ઇન્ડિકા. એપિસ સેરેના ઇન્ડિકા. પછીનો સવાલ. ઇટાલી મધમાખીનું નામ જણાવો. ઇટાલી મધમાખીનું નામ જણાવો. જવાબ. એપિસ મેલિફેરા. એપિસ મેલિફેરા. એક માર્કમાં છેલ્લો સવાલ. કઈ મધમાખીમાં
મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? જવાબમાં લખો ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરા. ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હેતુલક્ષી પ્રશ્ન જે હતા, અગત્યના જે હતા, જે ઇમ્પોર્ટન્સ હતા, એ મેં તમને લખાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને 2 માર્ક્સવાળા, 3 માર્ક્સવાળા અને 4 માર્ક્સવાળા ક્વેશ્ચન પણ માત્ર વિદ્યાર્થી મિત્રો છે, હું એના તમને સવાલ જ લખાવીશ. કારણ કે વિદ્યાર્થી મિત્રો છે એ આ વિડીયો લેક્ચરની અંદર એ પોસિબલ નથી કે હું તમને બધાના સાથે સાથે જવાબ લખાવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2 માર્ક્સવાળા સવાલ પર જઈએ, જેને આપણે એસક્યુ તરીકે ઓળખીએ છીએ, એટલે કે શોર્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સવાળામાં પહેલો સવાલ. બે માર્ક્સવાળામાં પહેલો સવાલ. એમાં પહેલો સવાલ, તફાવત આપો. તફાવત આપો લેયર અને બોઇલર. તફાવત આપો લેયર અને બોઇલર. પછીનો સવાલ, વનસ્પતિને જરૂરી એવા આવશ્યક પોષક તત્વોના નામ જણાવો. વનસ્પતિને જરૂરી એવા આવશ્યક પોષક તત્વોના નામ જણાવો. પછીનો સવાલ, પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ? પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ? પછીનો સવાલ, મધમાખી ઉછેર ટૂંકમાં સમજાવો. મધમાખી ઉછેર ટૂંકમાં સમજાવો. પછીનું, દરિયાઈ મત્સ્ય પકડવાની પદ્ધતિ જણાવો. દરિયાઈ મત્સ્ય પકડવાની પદ્ધતિઓ જણાવો. પછીનો ક્વેશ્ચન, ટૂંકનોંધ લખો પશુ રોગો. ટૂંકનોંધ લખો પશુ રોગો. નેક્સ્ટ ક્વેશ્ચન, દુધાળા પશુને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ? દુધાળા પશુઓને કેવા પ્રકારનો આહાર આપવો જોઈએ? પછીનો ક્વેશ્ચન, ટૂંકનોંધ લખો મિશ્ર પાક ઉછેર. ટૂંકનોંધ લખો મિશ્ર પાક ઉછેર. પછીનો ક્વેશ્ચન, ટૂંકનોંધ લખો આંતરપાક ઉછેર. પછીનો ક્વેશ્ચન,
તફાવત આપો સેન્દ્રિય ખાતર અને ખાતર. તફાવત આપો સેન્દ્રિય ખાતર અને ખાતર. પછીનો સવાલ. ખાતરના લાભ અને ગેરલાભ જણાવો. રાસાયણિક ખાતરના લાભ અને ગેરલાભ જણાવો. રાસાયણિક ખાતરના લાભ અને ગેરલાભ જણાવો. પછીનું સમજાવો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. સમજાવો કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. પછીનો સવાલ. જૈવિક અને અજૈવિક પરિબળો. જૈવિક અને અજૈવિક પરિબળો પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. જૈવિક અને અજૈવિક પરિબળો પાકને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. હવે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સવાળા ક્વેશ્ચન પૂરા થયા, એટલે કે એસક્યુ પૂરા. હવે વિદ્યાર્થી મિત્રો આપ સૌ એમક્યુ પર જાઓ, એટલે કે મીડિયમ ક્વેશ્ચન 3 માર્ક્સવાળા જે ક્વેશ્ચન છે એ હવે હું તમને લખાવું છું. 3 માર્ક્સવાળા ક્વેશ્ચન એમક્યુ. એમાં લખો પહેલું. એમક્યુમાં પહેલું. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. બીજો સવાલ. ટૂંકનોંધ લખો. ટૂંકનોંધ લખો. કાર્બનિક ખેતી. ટૂંકનોંધ લખો કાર્બનિક ખેતી. પછીનો સવાલ. નીંદણ એટલે શું. નીંદણ એટલે શું. તેના ઉદાહરણ આપી તેના નિયંત્રણની રીત જણાવો. નીંદણ એટલે શું તેના ઉદાહરણ આપી તેના નિયંત્રણની રીત જણાવો. પછીનો સવાલ. દૂધાળા પશુઓ એટલે શું. દૂધાળા પશુઓ એટલે શું. તેમની દેશી અને વિદેશી જાતોના નામ અને લક્ષણો આપો. તેમની દૂધાળા પશુઓ એટલે શું તેમની દેશી અને વિદેશી જાતોના નામ અને લક્ષણો આપો. પછીનો સવાલ. ટૂંકનોંધ લખો મત્સ્ય ઉછેર. ટૂંકનોંધ લખો મત્સ્ય ઉછેર. પછીનો ક્વેશ્ચન. ટૂંકનોંધ લખો પશુ રોગકારકો.
ટૂંક નોંધ લખો પશુ રોગકારકો. પછીનો સવાલ ટૂંક નોંધ લખો મધમાખી ઉછેર. એક વિદ્યાર્થી મિત્રો આપણે 2 માર્ક્સમાં પણ આપણે આવો પ્રશ્ન લખાયો, ટૂંક નોંધ લખો મધમાખી ઉછેર. સેમ વિદ્યાર્થી મિત્રો એવો જ ક્વેશ્ચન છે, પણ અહીંયા થોડુંક તમારે વધારે લખાણ લખવાનું આવશે, એટલે કે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો આ 3 માર્ક્સનો છે કે ટૂંક નોંધ લખો મધમાખી ઉછેર. અને છેલ્લો સવાલ, 3 માર્ક્સમાં છેલ્લો સવાલ. દરિયાઈ મત્સ્ય ઉછેર, જલ સંવર્ધન અને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર. દરિયાઈ મત્સ્ય ઉછેર, જલ સંવર્ધન અને પ્રગ્રહણ મત્સ્ય ઉછેર માં શું તફાવત છે? દરિયાઈ મત્સ્ય ઉછેર, જલ સંવર્ધન અને પ્રગ્રહણ મત્સ્ય ઉછેરમાં શું તફાવત છે? સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપના એમક્યુ પૂરા થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો હું એલક્યુ પ્રશ્ન લખાવું છું, લોંગ ક્વેશ્ચન, જે 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા જે પ્રશ્ન છે, એવા માત્ર ને માત્ર ખાલી 5 પ્રશ્ન જ છે. તો એમાં લખો પહેલો, મરઘા પાલન ઉછેર સમજાવો. એમાં લખો પહેલો, મરઘા પાલન ઉછેર સમજાવો. બીજો સવાલ, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે, ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો સમજાવો. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો સમજાવો. ત્રીજો સવાલ, કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો. કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો. ચોથો ક્વેશ્ચન, એમાં લખો પાક સુરક્ષાનું વ્યવસ્થાપન સમજાવો. પાક સુરક્ષાનું વ્યવસ્થાપન સમજાવો. અને છેલ્લો સવાલ, 5મો સવાલ, એ જે સવાલ છે વિદ્યાર્થી મિત્રો, લખો
પાંચમો સવાલ, મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું? મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો. મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું? મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો અને તેના લાભ જણાવો. મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ એટલે શું? મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો અને તેના લાભ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો આપણું સંપૂર્ણ ચેપ્ટર નંબર 15ને આપણે પૂરું કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં જે કાંઈ તમને વિદ્યાર્થી મિત્રો છે આ પ્રશ્નો લખાયા, હેતુલક્ષી SQ, MQ અને LQ, આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો છે આપ સૌ આપની ફેરબુકની અંદર લખી નાખવા. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પ્રશ્નો છે એ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આજનો આ વિડીયો લેક્ચર નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો લેક્ચરની અંદર અને નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ.